તો જૂનાગઢની તસવીર પણ આપણે બતાવીએ। જૂનાગઢમાં પેટ્રોલ પંપ પર લાઈનો યથાવત જોવા મળી છે। શહેરના તમામ પેટ્રોલ પંપ પર વહેલી સવારથી જ લાંબી કતારો છે। જિલ્લામાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં પણ લોકો અછત સર્જાશે એવી અફવાઓના કારણે અને આવી અફવાઓમાં આવી જતા હોય છે, એના કારણે પેટ્રોલ ભરાવવા માટે પહોંચી રહ્યા છે। કેટલી ગેરસમજ લોકોમાં ભરાયેલી છે અને એ દૂર નથી થતી, એક સૌથી મોટી કમનસીબી પણ છે। વહીવટી તંત્ર દ્વારા લોકોને વારંવાર અપીલ થઈ રહી છે કે ખોટી અફવાઓથી દૂર રહો। પૂરતા જથ્થા વચ્ચે સવારથી પેટ્રોલ પંપ પર લાંબી કતારો યથાવત છે, જે બતાવે છે કે લોકો ગેરસમજમાં જ રહે છે અને લોકોને સાચું જે આપવામાં આવે છે, સૂચનાઓ આપવામાં આવે છે, એમાં રસ નથી હોતો। અરવલ્લીના મોડાસામાં તસ્કરો બેફામ બન્યા। મોડી રાત્રે એક સાથે 13 દુકાનના તાળા તૂટ્યા। શુભ કોમ્પ્લેક્સની 13 દુકાનોમાં તસ્કરોનો હાથ ફેરો। તસ્કરોએ દુકાનમાં રહેલા માલસામાનની ચોરી કરી। તસ્કરો ચોરી કરીને ફરાર થઈ ગયા। પોલીસ પેટ્રોલિંગ વધારવાની વેપારીઓની માંગ છે। પોલીસે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે। દ્વારકામાં ગણતરીની મિનિટોમાં હાર્ટ એટેકથી મૃત્યુ થઈ ગયું। કલ્યાણપુર તાલુકાના ચૂર ગામમાં વૃદ્ધનું મોત થઈ ગયું। ગણતરીની મિનિટોમાં જ હાર્ટ એટેકથી મોત થતા અફરાતફરી મચી। રસ્તા પર ચાલતા વૃદ્ધને અચાનક હાર્ટ એટેક આવ્યો અને આખી ઘટનાનો વિડીયો સીસીટીવીમાં પણ કેદ થયો છે। કલ્યાણપુર તાલુકાના ચૂર ગામમાં હાલ શોકનો માહોલ છે। તસવીરોમાં તમે જોઈ શકો છો કે એક વૃદ્ધ છે જે અચાનક તેને હાર્ટ એટેકથી મૃત્યુ થઈ જાય છે। રસ્તા પર જે લોકો છે એ તેને જોવે છે કે એક વ્યક્તિ છે, વૃદ્ધ છે, તે ત્યાં પટકાયો છે, ત્યારે તેને સારવાર માટે લઈ જવા માટે પણ તેઓ પ્રયત્ન કરે છે, પરંતુ ગણતરીની મિનિટોમાં હાર્ટ એટેકથી આ વૃદ્ધનું ત્યાં જ મૃત્યુ થઈ જાય છે। કલ્યાણપુર તાલુકાના ચૂર ગામનો આ બનાવ છે। ગામમાં શોકનો માહોલ છે। વધુ માહિતી મેળવીએ। દ્વારકાથી સંવાદદાતા મુકુંદ મુકરિયા જોડાયા છે। મુકુંદ, આખો બનાવમાં શું સામે આવ્યું છે હાલ? જી પંકજ, વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાનું ચૂર ગામ આવેલું છે। આ ચૂર ગામમાં જે એક યુવાન છે, તે યુવાન જે દુકાન પર બેઠેલો હતો અને ત્યારબાદ ત્યાંથી જે રસ્તામાં જઈ રહ્યો હતો ત્યારે અચાનક જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને છાતીમાં દુખ્યા બાદ તે રસ્તા પર પડી ગયો હતો। બૈડિયા વદ્રા વચ્છીભાઈ નામના વ્યક્તિ હતા અને તેમને અચાનક જ હાર્ટ એટેક આવી જતા આસપાસના લોકો છે તે દોડી ગયા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું। સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં પણ સામે આવી હતી। જી પંકજ। જી મુકુંદ, આભાર માહિતી આપવા માટે। સુરત હવે ફાયર સેફટી ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે। શહેરમાં રાજ્યની પ્રથમ ફાયર સેફટી એકેડેમી સ્થાપિત કરવામાં આવી રહી છે, જે શરૂ થયા બાદ વિદ્યાર્થીઓ અને યુવાનોને અન્ય રાજ્યોમાં જવાની જરૂર નહીં પડે। એકેડેમીમાં આધુનિક ટ્રેનિંગ, લાઈવ ફાયર સિમ્યુલેશન અને ઔદ્યોગિક સુરક્ષા કોર્સિસ ઉપલબ્ધ થશે। સુરત ફાયર વિભાગ દ્વારા આ એકેડેમી માટે આશરે 800 થી 10,000 ચોરસ મીટર જેટલી જમીનની માંગણી કરવામાં આવી છે। સુરતના ઝડપી ઔદ્યોગિક વિકાસ અને વધતી વસ્તી સાથે આગ જેવી આપત્તિઓ સામે મજબૂત સુરક્ષા જરૂરી છે। આ એકેડેમી ફક્ત સુરત માટે નહીં, પરંતુ સમગ્ર ગુજરાત અને દેશના અન્ય રાજ્યો માટે પણ ફાયર સેફટી ક્ષેત્રે નવો કેન્દ્ર બનશે। हम लोगों ने एक प्रपोजल रखा है कि गुजरात का जो रीजनल ट्रेनिंग सेंटर है वो सूरत में खोले हम लोग, और गुजरात के जो भी प्रशिक्षणार्थी है, ट्रेनीज है, यहाँ पे ट्रेनिंग ले और इस ट्रेनिंग का बहुत फ़ायदा मिलने वाला है फायर ब्रिगेड को, क्योंकि जितने भी इक्विपमेंट्स वगैरह है सब में ट्रेनिंग बहुत इम्पोर्टेंट है, और किस तरह से ऑपरेट करना है साधनों को, किस तरह से यूज करना है, बड़ी आग है तो किस तरह से कम्युनिकेशन करना है, ये सब चीज़ें यहाँ सिखाई जाएगी। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો આવી ગયો છે। ચૂંટણીની જાહેરાત પહેલા આમ આદમી પાર્ટી એક્શનમાં દેખાઈ રહી છે। આમ આદમી પાર્ટીએ ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કર્યું। આ પાર્ટીએ આ 460 થી વધુ ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કર્યું છે। આજે આમ આદમી પાર્ટી તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કરી રહી છે। પહેલું લિસ્ટ 460 થી વધુ ઉમેદવારોનું આ લિસ્ટ આજે આમ આદમી પાર્ટી પ્રદેશનું નેતૃત્વ, સ્ક્રીનિંગ કમિટી, ઝોનની સ્ક્રીનિંગ કમિટી અને માનનીય અરવિંદ કેજરીવાલજીની પીએસસીની સહમતિથી આજે આ જાહેર કરતા મને ખૂબ આનંદ થાય છે।
વાપી મહાનગરપાલિકાની ચૂંટણી માટે રાજકીય પાર્ટીઓમાં ચૂંટણીની તૈયારીઓને લઈને ધમધમાટ ચાલી રહ્યો છે. વહીવટી તંત્ર પણ ચૂંટણીની તૈયારીઓમાં લાગ્યું છે. ચૂંટણી વિભાગ દ્વારા આજે વાપી મહાનગરપાલિકાની ચૂંટણી માટેની નવી મતદાર યાદી જાહેર કરાઈ. જે મુજબ વાપી મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડમાં 1,13,095 મતદારો નોંધાયા, જેમાંથી 60,492 પુરુષ મતદારો છે અને 52,600 સ્ત્રી મતદારો સાથે મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 3 અન્ય મતદારોનો પણ સમાવેશ થાય છે. મનપાના કુલ 13 વોર્ડમાંથી વોર્ડ નંબર 2માં સૌથી વધુ 12,707થી વધુ મતદારો નોંધાયા. વોર્ડ નંબર 5માં સૌથી ઓછા 5,475 મતદારો નોંધાયા. ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક મળી. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન થયું. બેઠકમાં મુખ્યમંત્રી અને સંગઠન મહામંત્રી ઉપસ્થિત રહ્યા. આ બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર ભાર મુકાયો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટ્રિપલ એન્જિન સરકારનું રિપોર્ટ કાર્ડ લોકો વચ્ચે લઈ જવાશે. કેન્દ્ર સરકારના રામ મંદિર, ટ્રિપલ તલાક સહિતના મુદ્દા પણ લોકો વચ્ચે લઈ જવાશે. ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ટ્રિપલ એન્જિન સરકાર એટલે કે કેન્દ્ર સરકારની કામગીરી, રાજ્ય સરકારની કામગીરી અને સ્થાનિક સરકારની કામગીરી કુલ મળીને આ ત્રણેય સરકારની કામગીરીનું રિપોર્ટ કાર્ડ લઈને આવનારા સમયમાં કેવી રીતે લોકોની વચ્ચે જવું, કયા કયા મુદ્દાની ચર્ચાઓ કરવી એનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું. તો ભાજપની પ્રદેશ કારોબારીની આ બેઠકમાં જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી સહિતના તમામ સંગઠનના જે હોદ્દેદારો છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અંતરિયાળ સરહદી વિસ્તારોમાંથી બાળકોની તસ્કરી કરીને અમદાવાદ જેવા મોટા શહેરોમાં વેચાણ કરતા હોવાની એક ચોંકાવનારી વિગત સામે આવી. સાબરકાંઠા જિલ્લામાં નવજાત બાળકોના વેચાણનું એક મોટું રેકેટ સામે આવ્યું છે. હિંમતનગર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે તેને ઝડપ્યું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ટોળકીએ માત્ર 15 દિવસ પહેલા જ એક નવજાત શિશુનો અમદાવાદમાં 2 લાખ રૂપિયામાં સોદો કર્યો. જે બાદ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ખેડ બ્રહ્માના મટોડા નજીક વોચ રાખીને ટોળકીને એક શખ્સને ઝડપી લેતા આખી ટોળકી ઝડપાઈ આવી, જેમાં તેઓએ મેડી ગામના બાળકને અમદાવાદમાં 2 લાખ રૂપિયામાં વેચાણ કર્યાની પણ કબૂલાત કરી. પોલીસે બાતમીના આધારે છટકું ગોઠવી આખી ટોળકીને દબોચી લીધી છે, જે માનવ તસ્કરીના ગંભીર ગુનામાં સંડોવાયેલી હતી. આરોપીઓની સઘન પૂછપરછમાં હાલ ચાલી રહી છે અને તેમાં આ ટોળકીએ અગાઉ કેટલા બાળકો વેચ્યા એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે. માસૂમ બાળકોના વેચાણના આ કૌભાંડે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે અને પોલીસ હાલ વધુ કડીઓ મેળવવા પ્રયાસ કરી રહી છે. અત્યાર સુધીમાં એવું છે કે 2.5 થી 3 લાખ રૂપિયા તમને મળશે બાળક દીઠ, એ રીતે લાલચ આપીને આ લોકો માનવ તસ્કરીનું આખું રેકેટ છે ચલાવતા હતા. એણે જે કબૂલ્યું છે એમ કે અગાઉ પણ 2 બાળકોનું આ લોકોએ આ રીતે વેચાણ એવું કરાવડાવેલું છે, પરંતુ તે પેટ્રોલ ડીઝલ પર પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન, લોકો પેનિક ન કરે. તેમણે કહ્યું છે કે અમારી સરકારે વ્યવસ્થા કરી છે, લોકો ખોટી રીતે હેરાન ન થાય, પુરવઠો પૂરતો ઉપલબ્ધ છે, અફવાઓ પર લોકો ધ્યાન ન આપે. નાયબ મુખ્યમંત્રી શ્રીએ હર્ષભાઈ સંઘવીજીએ પણ જાહેરાત કરી હતી અને આજે હું પણ કહું છું કે પેટ્રોલ ડીઝલ વગેરેની કોઈ એવી અછત નથી. દોડાદોડી કરવાની અને અફવાઓથી આવું નથી, ન આવું. આપણે નાના હતા ત્યારે ભણવામાં આવતું કે યુદ્ધ સમયે અફવાઓથી દૂર રહેવું. આવી અનેક અફવાઓ હજી તો છે જ નહીં આપણા દેશની અંદર, એવું કોઈને આવવાનું પણ નથી. ત્યારે સૌ ગુજરાતના જાગૃત નાગરિક શ્રીઓને હું વિનંતી કરું છું કે કોઈ બાબતની અફવાઓથી દોડાયા વગર અમારા જવાબદાર લીડર ડેપ્યુટી સીએમ શ્રીએ પણ જાહેરાત કરી છે કે આવો કોઈ અછત નથી અને કોઈને અછત પડવા દેશું નહીં. ત્યારે આવી અફવામાં ન આવતા પોતે જેટલું જરૂરિયાત છે અને વાપરે અને ખોટી લાઈનોમાં ઊભા રહીને અસ્તવ્યસ્તતા કરવા કરતાં સરકારની ગાઈડલાઇન્સ સાંભળી અને આપ સૌ એ પાલન કરશો એવી વિનંતી કરું. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે.
ખાડીના દેશોમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ગેસની તંગી બાદ હવે પેટ્રોલ ડીઝલની તંગીના ભણકારા વાગી રહ્યા છે. રાજકોટ અને સુરત સહિતના શહેરોમાં અચાનક જ ઇંધણનું સંકટ ઘેરાયું. રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં આવેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખલાસ થઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. રાજકોટના મોટાભાગના પંપ પર પેટ્રોલ નહીં પરંતુ ડીઝલની તંગી સર્જાતા ડીઝલ ખૂટી પડ્યું, જેથી અનેક વાહનોને ડીઝલ પુરાયા વગર પરત ફરવું